તો સો યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશે ને મજામાં જ રહેવાનું. આપણે ફરીવાર એક નવો બ્લોગમાં આવી ગયા છે ને આજે આપણે જવાના છે કોતેડે, એટલે બ્લોગમાં બન્યા રહેજો. ને મિત્રો અમે નીકળી ગયા આ તલાવ છે મિત્રો અમારા ગામનું, ને અમે નદી જોવા માટે નીકળી ગયા. ને આ રસ્તો તમે જોઈ શકો છો, બહુ ખરાબ રસ્તો છે. શું કરવાનું મિત્રો, નહીં આ વાટો બી મિત્રો જોઈ શકો છો. અમે શોર્ટકટ જઈએ છીએ એટલા માટે આ વાટોમાંથી તમે જોઈ શકો છો બધી વાટો કીચડ થઈ ગઈ છે વરસાદના કારણે. ડાંગર વાંગર બધું ખરાબ રસ્તો છે. કોતેડે જઈને મળીએ તમને, આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આ છે નદી, તમે જોઈ શકો છો. આમાં પાણી કેટલું આવે છે તમે જોઈ શકો મિત્રો. અત્યાર સુધી ચાલુ જ છે આ ડેમમાં પાણી. આ ડેમ નથી મિત્રો, એક નદી છે, નદી કોતેડું, પણ અહીંયા ડેમ બાંધેલો છે એટલા માટે આનું નામ ડેમ પડી છે. તમે જોઈ શકો છો મિત્રો, પાણી બહુ ભૂક્કા કાઢવામાં આવે છે હજુ તો. અહીંયા આગળ બી પાણી, આગળ બી ડેમ છે, ત્યાં પેલી બાજુ બે ડેમ છે મિત્રો અમારા ગામમાં નદીમાં. તો તમે જોઈ શકો છો બહુ ખતરનાક પાણી ચારે બાજુ. વ્યૂ જુઓ મિત્રો તમે જંગલમાં. ને મિત્રો થોડીક જ વારમાં અમે અંદર પાણીની અંદર ગયા, કારણ કે અમને મછલીઓ જોઈ હતી અંદર, બહુ મોટી મોટી મછલીઓ, તો એટલા માટે અમે પાણીમાં ગયા. અને આ જોઈ શકો અંદર તમને દેખાડવાની કોશિશ કરીએ, પણ કારણ કે છે ને કેમેરાનું રિઝલ્ટ સારું નથી આપતું આપણા મોબાઈલનું, એટલા માટે તમને નહીં દેખાડી શકે એવું. નહીં તો તમે અંદર મછલી તમે બાળો મિત્રો તો બહુ મોટી મોટી મછલી હતી, તમે યકીન નહીં કરી શકો. ને આ પાણી જોઈ શકો છો મિત્રો કેટલું ખતરનાક. અહીં રિસ્કી કામ છે પણ અમે રિસ્ક લઈને